જામનગરમાં આવ્યા 50 વર્ષ થઈ ગયા. આ ધંધામાં અમારા 45 વર્ષ. કામથી કામ હોય ને દેખાણું તમને હમણાં જય માતાજી ભાઈ હું હાલે વિક્રમભાઈ અને ઓછું ગરમ તીખું ગરમ ધનિયા અંદર લઈ જા આલિયોમાં હજી એક બનાવો ભાઈ તીખું કરજો ભાઈ લીંબુ લાવો ને ભાઈ લીંબુ અંદર આમાં આવ ચટણી ઓછી જ રાખજો દરી પર નહીં હાલો ભાઈ આવી જાઓ, હાલો બારે આવી જાઓ, હાલો કાકા આમાં નાખું ના ના જય માતાજી દાદા ને આજે અમે આવી ગયા ટાઉન હોલ પાસે. તમારું નામ શું છે ભાઈ? રાજુભાઈ પકોડા અને દુકાનનું નામ શું છે? અજંતા નાસ્તા પર. અને કેટલા સમય થયા તમે અહીંયા દુકાન ચલાવો છો? મારા દુકાન આલે 20 વર્ષ. 20 વર્ષ થયા. અને આ 20 વર્ષથી અહીંયા જ ધંધો એક આની પહેલા ક્યાંય હતું? પહેલા અમારે રેકડીમાં હતા, 45 વર્ષ થઈ ગયા ધંધામાં. રેકડીમાં હતા ત્યારે કઈ જગ્યાએ હતું? બજારમાં ઉજીર બજારમાં, રવિવાર બજારમાં. જામનગરમાં જ હતું? જામનગરમાં. તમે ક્યાં ના છો અત્યારે? એ તમિલનાડના છે, આપણા જામનગરમાં આવીને અમારા 50 વર્ષ થઈ ગયા. જામનગરમાં આવ્યા 50 વર્ષ થઈ ગયા. આ ધંધામાં અમારા 45 વર્ષ. આ ધંધામાં તમે ધંધો સંભાળો છો કે બીજા કોઈ ના સંભાળો? ના, આપણે એકલા છે. હા. અને તમારે અત્યારે ક્યાંય બીજે ક્યાંય બ્રાન્ચ છે? ના, એક જ છે. આ એક જ છે. સવારે 9 વાગ્યા રાતના 8:30 વાગ્યા. સવારના 9 થી 7 રાતના 9:30. 8:30. સુધી. એડ્રેસ શું છે અહીંયા? અહીંયા અનુપમ ગલી એ રાસતી હોટલ સ્ટોર રૂમમાં સામે અજંતા નાસ્તા ભવન. તમે અત્યારે કઈ કઈ આઈટમ બનાવો છો? દાલવડી, પકોડા, બટાટાવડા અને એમાં દાલવાડીમાં શેનું સ્ટફિંગ આવે છે? ચણા દાળ, ચણાની દાળ. અને પકોડામાં શેનું સ્ટફિંગ આવે? બટાટા મસાલા, બટેટા મસાલા. અને કઈ કઈ વાવો? લાલ ચટણી ને મીઠી ચટણી. દાલ ચટણીમાં શેનું હોય છે? લાલ ચટણી મરચાં ના લસણ ના આદુ. અને મીઠી ચટણી? મીઠી ચટણીમાં ખાલી ઓનલી ખજૂર. ખજૂર. અને પ્રાઇસ પકોડાની શું છે પ્રાઇસ? 25 રૂપિયાના એક. અને
દાલ વડાના 40 રૂપિયા પ્લેટ, 4 નંગ. પ્લેટ 4 નંગ. 4 નંગ. હા, અમને પણ 2 પ્લેટ આપી દો કોક. તો અમે પણ 2 પ્લેટ લઈ લીધી છે અને અમે આવી ગયા છીએ અંદર ખાવા માટે. તો તમને બતાવી દઉં, અંદર સેમ સ્ટફિંગ છે, અંદર બટેકાનું સ્ટફિંગ છે અને ઉપરથી બ્રેડ છે અને તેમાં દાલવડીના પણ પીસ નાખેલ છે અને તેમાં લાલ અને મીઠી ચટણી પણ નાખેલ છે. તો ચાલો આપણે ટેસ્ટ કરીએ. બ્રેડ પકોડા એકદમ તીખા અને ગરમ છે અને દાલવાળી પણ બહુ જ કડકડી છે. બ્રેડ પકોડા એકદમ ફ્રેશ છે અને ગરમ છે. આપણે પણ એક પ્લેટ વડીની લઈ લીધી છે અને તેમાં મીઠી ચટણી, તીખી ચટણી નાખી છે. એમાં તીખી ચટણી લસણની છે, તથા મીઠી ચટણી ખજૂરની છે. દાલવાળી બહુ જ ગરમ અને તીખી છે. તેની અંદર મીઠી ચટણી, તીખી ચટણી નાખેલ છે અને બહુ જ ગરમ છે. અને વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે તેમાં લાઈવ જ બનાવવામાં આવે છે. મારું કહેવું એમ છે કે તમે જામનગર જ્યારે પણ આવો ત્યારે જોશ એરિયાની મુલાકાત લેજો. એટલે એડ્રેસ છે જામનગર દીનપતિ પાસે, જેમાં શોરૂમની બાજુમાં.